હેલો ગાઈસ, કેમ છો? મજામાં તો બધાને ગુડ મોર્નિંગ. આજ છે રવિવાર અને આજ રજા નથી. સવારે વહેલા જઈએ નોકરી. અત્યારે જો 10 વાગે તો ઘરે આવી ગયા. બરાબર, થોડું અમુક ટાઈમ 2-3 કલાકનું કામ હોય તો આવી જઈએ ઘરે. તો બધા કેમ છો? આજ રવિવાર ભરપૂર એન્જોયમેન્ટ કરજો. બરાબર, ઘરે તો આવ્યો પણ નાસ્તો નહોતો એટલે સિંગ પડી હતી. સિંગના પોતરાને એવું કાઢી નાખ્યું કમ્પ્લીટ. જો મસ્ત મજાની સિંગ, અને સિંગ મજા આવે ખાવાની. ખારી સિંગ લાવવાની, મસ્ત મજા આવે. અને જો મમ્મી બેન આજ રવિવાર એટલે, અને મમ્મીને થોડું કમરમાં દુખાવો રહે છે. તો કહીશ આપણે સિંગ લઈએ. ચોમાસામાં બધા સિંગ આવી સિંગ સિંગ આવી. તો ભાઈ થોડું દુખાવો ચડ્યું એટલે દવાખાને જવું છે. તારે આવી સિંગ તો ભાઈ આપણો બ્લોગ જોતા રહેજો. ભાઈ દવાખાને જવું હતું અને એ રીતે હું ખીચડી થોડી બનાવી. ખીચડી બનાવવાના નન્ના બેન જોવા શું કરે. નન્ના શું કરે? ગવાર મસ્ત. હવે તું બનાવી? કોણ બનાવે? દાદી બનાવે છે. દાદીને હાથનો ગવાર સારો બને ને. જવું દવાખાને તો ભાઈ ખીચડી બનાવે કે ખીચડી વઘારીને બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ. તૈયારી કરી દીધી. તો રાતની ચટણી થોડી બચી હતી ને તેનો ઉપયોગ કરી દઈએ. ચટણીનો ઉપયોગ કરી દઈએ. ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો ને. તો ગાઈસ હોપ ક્લિનિક હોસ્પિટલ આવી MBBS ડૉક્ટર છે અંજલિ હા પટેલ ત્યાં આવી જશે. તો ગાઈસ દવાખાને જઈને આવ્યા. એક બોટલ ચડાવીને અને અમારા કાનાએ જો કાંડ કર્યો હતો. અહીંયા તો બતાવજો કોણ આવા જાય. જબરો કાંડ કરી દે. ભમરી કરાવી દીધી. ઘસ મીઠું મીઠું ઘસ ઘસવા. હવે તારનો ના પાડતો તો કે તાપમાં ના રખાય. મેચ રમવા જતો ને તું? તો મંદિરે જતો? જુનાગઢ મંદિરે હતો. અને એથી ભમરી કઈ? હા, તિજોરીનો પેલો ખોલવાનું ના આવ્યું. તે એવું કરતે તિજોરી ખોલી. તો ગઈ જો હે ભમરી અત્યારે કઈ રહી ના અને હાથ જો હે તો ડેડા જેવો ધીમે ધીમે થઈ જાય. માનતો જ નહીં પણ એટલે છોકરાઓને હાચવાના હતા. તાપના એ કર અને તાપમાં ફરીને આવ્યો તો માનતો જ નહીં. જ્યાં હોય ને ત્યાં જતો રહે, જ્યાં હોય ત્યાં જતો રહે. એટલે છોકરાને સાચવજો ને. અત્યારે તો ભમરીઓને કોડેલો અત્યારે ગરમીના હિસાબે બધું માળા વધારે હોય. એ છોકરી વાઈટ જોઈએ જીવનનું જમવાનું મસ્ત મજાની બટાકાની શાક છે. મસ્ત ગવાર બટાકાનું શાક. ચલો ગાઈ જમવા માટે બપોરનું લંચ અમારું. ચલો ગાઈ જમવા માટે ટેસ્ટ કરીને બતાવું તમને કેવું. તો ગાઈસ માતાજીનો રથ આવે, રક્ષા માતાનો રથ છે. પબ્લિક હેરતી જાય. તમને બતાવું જોવા ખાલી કેટલી બધી પબ્લિક હેરતી જાય.
ગાઈસ 6 વાગી ગયા. ગરમી હારી બહુ લાગી એટલે નહીં નાખતા. મારી ગરમી હવે ચોથા મહિનામાં એપ્રિલ મહિનામાં તો જબ્બર ગરમી પડ્યો છે. કોફી પીએ છીએ. ચલો તમે કોફી પીઓ. ગુજરાતની અને લખનઉની મેચ ચાલુ છે. તો તમે બતાવો ગુજરાતનો લખનઉ. ચાલુ જીઓ હોટસ્ટાર પર પાછું કંઈક લોગિંગ આવ્યું હોય પાછું. પપ્પા ગયા હતા આવ્યા બસ 12 ચોક ગયા હતા. આવી ગયો ચોક ગયા હતા ત્યાં આવ્યા પાછા. હા મુકેશ કાકા ચોક જઈને આવ્યા પાછા. પાલોદરજી આવ્યા કહું પાલોદરજી આવ્યા કહું હે નહીં તો પાલોદર જવા કે તો બીજા કામ થઈ ગયા. ભાઈ પહોંચી ગઈએ. હવે આ તો સારું સેટિંગ કરાવવું પડશે. ગુજરાતની ને ચાલી રહી છે. ગુજરાતના ચાલી રહી છે. હલો ભાઈ 7:30 જેવું થઈ ગયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો પણ હજુ જમવાનું બન્યું નહીં. વાલી બનાવે છે. શું બનાવો છો? ખીચડી તૈયાર થાય છે. ડુંગળી બટાકા તો ડુંગળી બટાકા ખીચડી સાંજે તો હલકો ખોરાક જ ખાવાનો. અમારો કાનો કંઈ રિહાયો છે કંઈ વસ્તુ માટે. શું લેવા? હા તો કલર હવે લઈ આવીએ આપણે. કલર તો લાવી દઈએ બરાબર. તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કલા આપણા બ્લોગનું એન્ડ કરી દે. આપણા બ્લોગનું એન્ડ કરી દે. જય હિન્દ જય ભારત બાય. તો જય હિન્દ જય ભારત કહી દીધું કાનાએ. તો અમારો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો અને કાનાની વાત માની અને જય બાબારી કમેન્ટ કરજો. શું કહેવું?